बीत गए दिन भजन बिना रे, भजन बिना रे, भजन बिना। बीत गए दिन भजन बिना रे, भजन बिना रे, भजन बिना। बालावस्था खेल गवाई, बाल अवस्था खेल गवाई। जब चौबन तब मान घना रे, बीत गए दिन भजन बिना रे, भजन बिना रे, भजन बिना। लाहे कारण मूल गवायो, लाहे कारण मूल गवायो। आज हुन गई मन की तृष्णा रे, बीत गए दिन भजन बिना रे, भजन बिना रे, भजन बिना। कहत कबीर सुनो भाई साधो, कहत कबीर सुनो भाई साधो। पार उतर गए संत जना रे, पार उतर गए संत जना रे। बीत गए दिन भजन बिना रे, भजन बिना रे, भजन बिना। बीत गए दिन भजन बिना रे, भजन बिना रे, भजन बिना। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओके, ध्यान श्लोक पहलो અને છેલ્લો. જયવિંદાબેન પહેલો ધ્યાન શ્લોક, કલ્પનાબેન છેલ્લો. ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वम् अनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। अम्ब त्वामनुसन्दधामि अम्ब त्वम् अनुसन्दधामि भगवत् नहीं पाडવાનું. अम्ब त्वामनुसन्दधामि. ઓકે, માં આખો જ બોલવાનો, જુદું નહીં કરવાનું.
ઓકે यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैश्रवैः वैदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः. ઓકે 27મો શ્લોક અને 27મો શ્લોક એટલે 26મા શ્લોક પછી 27 અને 28 રેખાબેન. तान् समीक्ष्य स कौन्तेयः सर्वान् बन्धूनवस्थितान् कृपया परयाविष्टः विषीदन्निदमब्रवीत्. अर्जुन उवाच दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितं सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति. आखो बोली जाओ ना. હા જી બોલી જાય. वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते. ઓકે આમાં આપણે જોઈએ કે અર્જુને પોતાના રથને બે સેનાની વચ્ચે ગોઠવાવડાયો ભગવાન પાસે અને ભગવાને ખાલી એટલું જ કહ્યું છે કુરુન પશ્ય. અને અર્જુને ખરેખર શું કર્યું? ભગવાનના જે શબ્દો છે એનું પાલન કર્યું. કોને જોયા? કુરુન. કુરુન એટલે પોતે પણ કૌરવ જ છે, એટલે એને કૌરવોને જોયા. એટલે કૌરવ એટલે દુર્યોધન ને એ જ નહીં, ખાલી દુર્યોધન એ પ્રસિદ્ધ થયા એ રીતે. કારણ કે પાંડુ જે છે કે વિશિષ્ટ રાજા હતા અને એને આધારે 5 પાંડવો જે છે એને વિશેષ નામ મળ્યું. બાકી બધા કૌરવો છે. એટલે અર્જુને બધાને જોયા. કોને કોને જોયા તેનું લિસ્ટ આપેલું છે અહીંયા. અને પછી આ બધાને જોયા. તાન સમીક્ષ્ય સહ કૌંતેયઃ. કૌંતેય અર્જુન જે છે બધાનું ત્યાં સમીક્ષા કરી એટલે બધાને જોયા. બરોબર. અને ત્યાં કોને જોયા છે? સર્વાન બંધુન અવસ્થિતાન. ત્યાં એવું નથી લખ્યું કે સર્વાન યોદ્ધાન અવસ્થિતાન. એને જોયા. કોને જોયા છે? બંધુન. અને બંધુ શબ્દ જે છે શું દર્શાવે છે? જ્યાં કોઈક આત્મીયતા છે, જેની સાથે કંઈક લગાવ રહેલો છે, એ બંધુન શબ્દથી. બંધુ એટલે મિત્ર થાય, બંધુ એટલે સુહૃત, બંધુ એટલે આપણે કહીએ ભાઈ. આ બધા અર્થ જે છે બંધુ શબ્દના હોઈ શકે. અને એટલે શું કે છે અહીંયા કે બધાને આ બધા બંધુઓને જોયા, અર્થાત સ્વજનોને જોયા. હવે સ્વજન એટલે કોણ છે? સ્વજન. સ્વ એટલે પોતે. હમણાં જોયું ને સૂત્રમાં, સ્વજન. સ્વમ શબ્દનો અર્થ આત્મીય. તો સ્વમ એટલે પોતાના, એટલે પોતાના લોકો. સ્વજન એટલે જે કંઈ છે કોના છે? મારા પોતાના બધા લોકો છે. આ શબ્દ સ્વજન છે અને ત્યાં સ્વજન ન થવું જોઈએ. સકારનો શકાર થાય તો અર્થનો અનર્થ થઈ જાય. બરોબર. સ્વજન એટલે શું? સ્વજન. તો સ્વ એટલે શું? શ્વાન થાય. શ્વાન, કૂતરો. બરોબર. શ્વન શબ્દ છે અને સ્વજન
તો સ્વજન એટલે શું છે? કૂતરો. એટલે બંધુઓ કોણ છે બધા? એટલે ત્યાં ખાસ ધ્યાન રાખવાનું. એટલે સંસ્કૃત વાંચતા હોઈએ તો સકારનો શકાર ના થવો જોઈએ, શકારનો સકાર ના થવો, નહીં તો અર્થનો અનર્થ થઈ જાય. એટલે ઘણા બધા પ્રસાદ પ્રસાદ બનાવે છે. પ્રસાદ નહીં, શું છે ત્યાં? પ્રસાદ છે. એટલે જ્યારે બોલીએ ત્યારે ખૂબ ધ્યાનપૂર્વક બોલવાનું. એટલે પ્રસાદ એમાં સકાર કયો છે? સરસ્વતીનો સકાર છે, એટલે પ્રસાદ કહેવાય. એટલે અહીંયા બરોબર, એટલે બાય ધ વે છે. તો પણ આપણે જોઈએ અહીંયા કે અર્જુન જે છે અહીંયા શું કહે છે? કૃપયા પરયા વિષ્ટ. અર્જુનમાં કૃપાનો આવેશ પ્રગટ થયો. કૃપા એની ઉપર સવાર થઈ ગઈ. કેમ સવાર થઈ ગઈ? કારણ કે જોયા. કોને જોયા? યોદ્ધાઓને નથી જોયા. કોને જોયા છે? મારા. જ્યાં મારું આવે એટલે ત્યાં શું થાય છે? મન આખું બદલાઈ જતું હોય. મારું જે આવે ત્યાં શું થાય? મન બદલાઈ જાય. કેમ મન બદલાઈ જાય? મારું આવે ત્યાં. જ્યાં તારું છે એવું મન રહેતું નથી. તારું હોય ત્યારે મન કેવું હોય, અને મારું હોય ત્યારે મન કેવું હોય. એટલે અર્જુનની સ્થિતિ કંઈક આવી જ થઈ છે. અને આપણે આપણી પોતાની સ્થિતિ જોઈ શકીએ. જ્યાં મારું 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 હું કરું છું ત્યાં કંઈક વિશેષ ધ્યાન આપીએ છીએ. ત્યાં વિશેષ મનની અંદર શું થાય છે? એનું રજીસ્ટ્રેશન થાય છે. મારા છે એટલે સ્વામીજી સરસ કહેતા હોય છે, મારા છે એટલે કોણ છે? કેવા છે? વાલા છે. મારા છે એટલે વાલા છે. અને જે વાલા હોય એ હંમેશા રડાવે. વાલા જે હોય એ હંમેશા રડાવે. કેમ? એ સુખી હોય તોય મને રડાવે, અને દુખી હોય તોય મને રડાવે. સુખી હોય તો કેવી રીતે રડાવે? એની પોતાની દુનિયામાં છે. સુખી હોય પેલા સ્વજનો તો પોતપોતાની દુનિયામાં છે. મારો કોઈ ભાવ નથી પૂછતું. આ બધા ભૂલી ગયા છે મને. એટલે પેલા શું થાય? મારી કોઈ કદર નથી. મેં આટલું કર્યું પણ એને કઈ છે જ નહીં. એટલે શું થાય? એ પેલો સુખી છે પણ પોતે દુખી છે. એટલે એ સુખી તો હું સુખી એવું નહીં, પણ શું છે? મને પૂછે, મારી મહત્તા દર્શાવે, એની પ્રગતિ થઈ છે, એમાં મારો કેટલો ફાળો છે એ દર્શાવે. તે શું છે? હવે એ કઈ ના બતાવે, ફોન ના કરે, કઈ ના કરે, એટલે પેલો શું થાય? દુખી થાય. એના સુખમાં પોતે દુખી, અને દુઃખમાં તો કેવો છે? હે ભગવાન. ભગવાન પાસે જતો હોય ને, મહારાજ એને કહેતા હોય, એને તકલીફ હોય તો પેલા શું કરે? મારાને કોઈ તકલીફ પડવી જોઈએ. એ સુખી હોય તો આપણું જીવન ચાલી જાય, પણ એ દુખી હોય તો આપણે કેવા હોઈએ છે? એટલે પેલા વાલા જે છે આપણે કહીએ છીએ એ વાલા કેવા છે? રડાવનારા. પારકા હોય તો એ સુખી થાય કે દુખી થાય, કોને પડી છે? બરોબર ને? પારકા હોય મારે કેટલા ટકા, પણ મારા હોય ત્યાં તો શું છે? મારે ટકા છે. એટલે જ્યારે પણ મારા શબ્દ જે છે એનું અર્થઘટન જ્યારે મનમાં થતું હોય અને ત્યારે મન બદલાઈ જતું હોય છે. અને આ વસ્તુ અનુભવ સિદ્ધ છે. ખરું કે નહીં? સમાચાર આવતા હોય, રોજ સમાચાર સાંભળતા કેટલાય લોકો મરી જતા હોય છે. મરી જાય છે કે નહીં? કંઈક ને કંઈક દુનિયામાં ચાલતું હોય છે અને મરી જતા હોય છે. પણ મારું જ્યાં કંઈક લાગે વળગે છે અને એને કંઈક થયું તો ત્યાં એને કંઈ થવું જોઈએ. એટલે જ્યાં મારું
જ્યાં આપણી ઉપર એક સવાર થઈ જાય છે. શું છે? મન આખું બદલાઈ જાય છે. એટલે આપણે જોવાનું કે જ્યારે મારું કહું છું અને જ્યારે તારું કહું છું ત્યારે મનની સ્થિતિ કઈ છે. અને કોણ જોઈ શકે? કોણ જોઈ શકે? આપણું જે સ્વજન છે એ જોઈ શકે. એવું છે? કોણ જોઈ શકે? હું પોતે જ જોઈ શકું મારા મનને. જ્યાં મારું મારું કરું છું ત્યાં મારું મન કેવું છે. જ્યાં તારું તારું કરું છું ત્યાં મન કેવું છે. જ્યાં તારું તારું કરું છું મન સાપેક્ષ રીતે રિલેક્સ છે. પણ જ્યાં મારું મારું કરું છું ત્યાં શું છે? મન પેલું જે છે એમાં કંઈક વિશેષ પરિવર્તન થાય છે. અને આ પરિવર્તન નોંધનાર કોણ છે? જેને હું મારા મારા કહું છું એ મારા જેને દર્શાવું છું એને ખબર છે એ સુખમાં છે, હું દુઃખી છું. એને ખબર છે? એને કઈ ખબર નથી. એને પડી છે? એને પણ જેટલા અંશે મારું મારું થાય એટલા અંશે એ દુઃખી હોય. પણ વધારે ખબર કોને પડે? મને પોતાને જ ખબર પડે. એટલે મારા મનની સ્થિતિ કઈ છે એ સ્થિતિનું વિશ્લેષણ કોણ કરી શકે? હું પોતે જ કરી શકું. જ્યારે મારા શબ્દનો અર્થ જે છે એ મનમાં આવે છે અને જે તારા શબ્દનો અર્થ, તારા એટલે કોઈક ને કોઈક છે વ્યક્તિ, મારા એટલે કોઈક ને કોઈક વ્યક્તિ છે, મારું એટલે વિષય, વ્યક્તિ, પરિસ્થિતિ, આ બધું જ આવી જાય. અને ત્યારે મનની જે સ્થિતિ થાય છે એ સ્થિતિનું વિશ્લેષણ કરવું જરૂરી છે. અહીંયા અર્જુન છે, અર્જુનની સ્થિતિનું વિશ્લેષણ તો આપણે કરીશું, પણ સાથે સાથે મારી પોતાની સ્થિતિ કઈ છે એનું પણ વિશ્લેષણ મારે જ કરવું રહ્યું. અર્જુને પોતે એ પોતાની સ્થિતિનું વિશ્લેષણ કર્યું અને એ વિશ્લેષણ થકી કોઈ એક તારણ ઉપર આવ્યા છે. કોઈક જે મુખ્ય જે પ્રશ્ન છે, મુખ્ય જે સમસ્યા છે એ એમને સમજાય છે. એ જ રીતે મારે પણ મારું જ પોતાનું મનોમંથન કરીને, મારા મનની સ્થિતિને જોઈને, વિચારીને, જાણીને અને મારે જોવાનું છે, મારે વિચાર કરી અને કોઈક તારણ ઉપર આવવાનું છે. અને એ તારણ કયું છે? તો એ તારણ એક જ હોઈ શકે અને એ મારી મૂળભૂત સમસ્યા ક્યાં છે. જ્યાં મારી મૂળભૂત સમસ્યા ક્યાં છે તો ત્યાં જગત છે ખરું? જગત વચ્ચે આવે છે ખરું? મારી મૂળભૂત સમસ્યા ક્યાં છે એ મારે વિચાર કરીને શોધવું હોય તો ત્યાં જગત વચ્ચે આવે છે ખરું? જગત વચ્ચે નથી આવતું. જગત એ નિમિત્ત બની શકે, મારા વિચારનું ક્ષેત્ર હોઈ શકે, પણ જગત વચ્ચે આવે છે ખરું? વિચાર ક્યાં કરવાનો છે? અહીંયા. સમસ્યા ક્યાં છે? અહીંયા જ છે ને સમસ્યા. સમસ્યા અહીંયા જ છે, કારણ કે અનુભવાય છે ક્યાં? અહીંયા જ મને અનુભવાય છે. મારી સમસ્યા છે કોને માટે છે? મારા માટે છે. અને મારી સમસ્યાનું સમાધાન મારે જોઈએ છે. કોઈને જોઈએ છે? ઘણી વખત એવું થતું હોય, ક્લાસમાં આવતા હોય એમાંથી પતિ આવતા હોય કે પત્ની આવતા હોય અને એને હંમેશા ચિંતા રહે, એ આવતા હોય તો કેવું સારું, અને પેલા પતિ એ આવતી હોય તો કેવું સારું, કેટલું સરસ છે. પણ એ આવતા હોય કે એ આવતી હોય, સમસ્યા કોને છે? એને સમસ્યા છે. જે બીજું નથી આવતું એની સમસ્યા છે ખરી? અને સમસ્યા છે ધારો કે, તો એને સમાધાન જોઈએ છે. સમસ્યા તો બધાને છે પણ એને સમાધાન જોઈએ છે. એટલે સમસ્યાનું સમાધાન કોણે શોધવાનું છે? મારે. અને એ સમસ્યાનું સમાધાન મારી જાતે હું શોધી શકું એવું ક્યારેય સંભવી શકે નહીં. જો હું શોધી શકત તો અત્યાર સુધીમાં શોધાઈ ગયું હોત સમાધાન. પણ અત્યાર સુધી શું છે? ભટક્યા જ કરું છું, સમસ્યાઓની વચ્ચે ઘેરાયેલ જ રહું છું.
એનો અર્થ શું છે કે સમસ્યા જતી નથી રહી, સમસ્યા નવા રૂપે પ્રગટ થાય છે. નવા જૂના લોકો હોય એ ગયા, એટલે પેલી છોકરી હોય અને એને એની માં સાથે ના ફાવતું હોય, તેની સાસુ સાથે ફાવશે? એટલે છોકરો હોય અને એને એના પિતાજી સાથે વાંધો હોય, તો એને મોટો થાય પછી એના જે સસરા હોય કે કોઈ હોય એની સાથે ફાવે? નથી ફાવતું. કેમ? કારણ કે પેલી માં તો જતી રહી, માં નથી. હવે સમસ્યા રૂપ કોણ બન્યું? હવે સાસુ બની. એટલે વ્યક્તિ બદલાઈ ગઈ પણ સમસ્યા તો બની રહી, પરિસ્થિતિ બદલાઈ રહી પણ નવી પરિસ્થિતિમાં નવા રૂપે એ જ સમસ્યા. એટલે સમસ્યા કોની છે? એટલે માની છે કે સાસુની છે? સમસ્યા કોની છે? સમસ્યા તો મારી છે. સાસુ જતી રહેશે તો સાસુની જગ્યાએ વહુ આવશે, છે કે નહીં? સમસ્યા તો બની જ રહેશે. કેમ? કારણ કે આ જે વ્યક્તિ જે છે એ વ્યક્તિને સમસ્યા થાય છે એ હકીકત છે, અને એ સમસ્યાનું સમાધાન જે છે એને પોતે જ શોધવાનું છે. બહાર જગતમાં કાંઈ પણ પરિવર્તન કરી અને સમસ્યાનું સમાધાન આવી શકે નહીં. માત્ર સમસ્યા નવા રૂપે પ્રગટ થઈ. અને આ વસ્તુ ભગવદ્ ગીતામાં બહુ જ સરસ રીતે દર્શાવી છે. અર્જુને પ્રશ્ન પૂછ્યા છે ભગવાન, પણ સમસ્યા એક જ હતી એની. નવા નવા રૂપે, એટલે શબ્દોને માત્ર શું કર્યું છે? જુદા જુદા શબ્દોને બદલી અને વધારે રિફાઇન કરી છે સમસ્યા, વધારે સ્પષ્ટતા પૂર્વક ભગવાનને દર્શાવી છે સમસ્યા. પણ આપણે જોઈએ કે મૂળભૂત સમસ્યા જે છે એ મૂળભૂત સમસ્યા એ અર્જુન શોધી શક્યા. એ જ રીતે મારા માટે પણ જો સમસ્યાનું કારણ કંઈક હોય તો એ સમસ્યાને મારે શોધવાનું છે કે મૂળભૂત સમસ્યા કઈ છે. અને એટલે મારા મનમાં જે કંઈ ચાલે છે, જે કંઈ હું વિચારું છું, જે કંઈ હું માનું છું, જે રીતે હું જગતને ગ્રહણ કરું છું, રિસ્પોન્સ આપું છું, એ બધું જ જે શું છે મારે મારા વિચારનું ક્ષેત્ર બને. અને તો મને સમજાય કે મારી ખરેખર સમસ્યા કઈ છે. અને એ વસ્તુ જ અર્જુનના નિમિત્ત દ્વારા આપણને દર્શાવે છે. એટલે અર્જુનને ભગવાને તો શું કહ્યું? તો કૌરવોને જુઓ. અને કૌરવોને જોયા. કૌરવોને જોયા એટલે શું થયું? આ તો બધા મારા છે. જ્યાં મારા છે એટલે પેલું મન જે છે બદલાઈ ગયું. જ્યારે યુદ્ધ કરવા આવ્યા ત્યારે એમને કોણ દેખાતું હતું? સ્વજન દેખાતા હતા, મારા દેખાતા હતા. અર્જુનને કોણ દેખાતું? શત્રુ દેખાતો હતો. શું હતો? શત્રુ દેખાતો હતો. દુર્યોધન કોણ છે? શત્રુ છે. કૌરવો શત્રુ છે. અત્યાર સુધી મને હંમેશા અન્યાય કરેલો છે. હવે અન્યાયનો બદલો લેવાનો હવે વારો આવે છે. અને એટલે હવે હું બધાને જોઈ લઈશ. એક જુસ્સો છે, અને એ જુસ્સો જે છે એને આપણે શું કહીએ કે એક આવેશ છે. બરોબર ને? યુદ્ધ કરવા આવ્યા ત્યારે એક આવેશથી ગ્રસ્ત હતા, અને હવે ફરી પાછો બીજો આવેશ આવ્યો. પેલા શત્રુ જોયા અને એક આવેશ આવ્યો, બધાને બતાવી દો. અને હવે સ્વજન જોયા છે. વ્યક્તિ બદલાઈ, બહાર કશું બદલાયું ખરું? પરિસ્થિતિ બદલાય? કોઈ વ્યક્તિઓ બદલાય નહીં. બદલાયું ક્યાં? હવે સ્વજનોને જુએ છે. એટલે દ્રષ્ટિ કઈ છે? હવે મારા. અને મારાને જુએ છે એટલે આખું પેલું થિંકિંગ જે છે શું થઈ ગયું? બદલાઈ ગયું. અને જ્યાં મારાને જોયા અને પરિણામે દયા આવી. કેમ? કારણ કે યુદ્ધ ક્ષેત્રમાં ઊભા છે, અને આ બધા યુદ્ધ ક્ષેત્રમાં જે ઊભા છે એ બધાનું શું થવાનું છે? મૃત્યુ થવાનું છે. એટલે જે કૌરવ પક્ષમાં રહેલા છે અને પાંડવ પક્ષમાં, પોતાના પક્ષમાં પણ જે રહેલા છે, એનું મોટા ભાગના જે લોકો છે એનું શું થવાનું છે? મૃત્યુ નિશ્ચિત છે. અને સામે જે છે તો સામે જોયા છે. કોને કોને જોયા છે? તો આખું લિસ્ટ આપ્યું છે.
અને એમાં મુખ્ય કોણ છે? ભીષ્મ અને દ્રોણાચાર્ય. ભીષ્મના સંદર્ભમાં વિચારે અને દ્રોણાચાર્યના સંદર્ભમાં પોતે વિચાર કરે. આગળ આવવાનું છે બીજું એના વિશે પોતે શું વિચારે છે. પણ ભીષ્મ દ્રોણાચાર્ય તેના માટે કેવા છે? એના માટે વડીલ છે. ભીષ્મ પિતામહ દાદા છે અને આચાર્ય છે, જેની પાસેથી વિદ્યા શીખ્યા છે. હવે જેની પાસેથી આપણે વિદ્યા શીખ્યા હોય અને એને જ મારવાનું હોય, જે દાદા હોય અને એને જ મારવાના હોય, તો શું થાય સ્થિતિ? કેમ? મારા છે તો મારા જે છે એની ઉપર હાથ ઉગામવાનો, એને લાફો મારવાનો હોય તો આપણે પોતે વિચારીએ કે જે દાદા હોય આપણા અને એને લાફો મારવાનો હોય, તે વિચારે આવે? ગમે તેવા હોય પણ મારે ના કરાય, ખરું ને? એટલે આ મારા જે છે એ મારાનો જે વિચાર આવ્યો અને પરિણામે અર્જુનમાં જે કૃપા, કૃપા એટલે કે દયા, જે એક દયાનો ભાવ હતો એ પ્રગટ થયો અને એની ઉપર સવાર થઈ. એટલે કૃપયા પરયા આવિષ્ટ, અને એક વખત કૃપાથી આવેશ, કૃપાનો આવેશ આવ્યો અને પરિણામે વિષેદન ઇદમ અબ્રવીત, એ કેવો થયો? વિષાદગ્રસ્ત થઈ ગયો. વિષાદગ્રસ્ત એટલે ખિન્ન થઈ ગયો. ખિન્ન થઈ ગયો. જે કૃપા જે છે એ કૃપાનો આવેશ એટલે શું છે? દયાનો આવેશ આવ્યો એટલે શું છે કે પોતે કોઈ રીતે હવે આ જે છે દયાને પાત્ર દેખાય છે બધા, અને દયાને પાત્ર હોય હું એમને મારવા માંગતો નથી, અને જુએ છે કે આ યુદ્ધમાં બધા હોમાઈ જશે અને પરિણામે એવા વિચાર માત્રથી એને શું થાય છે? એના બધા એ પોતે ખિન્ન થઈ જાય છે. અને ખિન્ન થઈ જાય છે અને પછી આગળ અર્જુન કહે છે ભગવાનને, શું કહે છે? દૃષ્ટવા ઇમમ સ્વજનં કૃષ્ણ, હે કૃષ્ણ હું જોઉં છું, જોઈને, દૃષ્ટવા એટલે જોઈને, દૃષ્ટવા ઇમમ સ્વજનમ, આ બધા સ્વજનોને જોઈને, હે કૃષ્ણ, યુયુત્સુમ સમુપસ્થિતમ, આ બધા સ્વજનો કેવા છે? બધા યુયુત્સુમ, યુયુત્સુમ એટલે યુદ્ધ કરવાની ઈચ્છા વાળાઓ છે બધા, અને સામે ઉભેલા છે સમુપસ્થિતમ, અને એને જોઈને દૃષ્ટવા, આ બધા સ્વજનોને જોઈને સીદંતી મમ ગાત્રાણી, મારા ગાત્રો, ગાત્રો એટલે અંગો, અંગો બધા કેવા થાય છે? સીદંતી, સીદંતી એટલે શિથિલ થાય છે. જ્યાં મારું આવે ત્યાંનું સામર્થ્ય હણાઈ જાય છે. એટલે પેલો જે જજ હોય, અને જજ હોય ગમે તે વ્યક્તિ હોય એને ફાંસીએ ચડાવવા માટેનું એને જજમેન્ટ આપવાનું હોય તો વાંધો ના આવે. પોતાનો દીકરો શું થાય? મારો દીકરો, ત્યાં પછી બધું જ એને યાદ આવે કે ફાંસી આપવી એટલે એનાથી પ્રશ્નનું સમાધાન થતું નથી. ત્યાં બધું ડાપણ આવે. શેના માટે ડાપણ આવે છે? કારણ કે મારું છે. એવી સ્થિતિ અર્જુનની છે અહીંયા. એટલે જે પોતે કૃપાથી યુક્ત થઈ ગયો અને પરિણામે શું છે? એના બધા અંગો બધા શિથિલ થવા માંડ્યા. અંગો શિથિલ થવા માંડ્યા એટલે હવે સામર્થ્યનું ક્ષીણ થવા માંડ્યું. એનો ઉત્સાહ જે હતો એ ઉત્સાહ કેવો થઈ ગયો? જે જુસ્સો લઈને આવ્યો હતો, અને જુસ્સો જે લઈને આવ્યો તે શું થયું? હવે ઓગળી ગયો. જુસ્સો ઓગળી ગયો અને શરીરના અંગો બધા પણ કેવા થવા માંડ્યા? તો કે સામર્થ્યહીન થવા માંડ્યા. અને એટલે કે સીદંતી મમ ગાત્રાણી, મારા અંગો શિથિલ થઈ રહ્યા છે. મુખંચ પરિશુષ્યતિ, મારું મુખ જે છે, મોઢામાંથી બધું પાણી એટલે જીભ પરથી પાણી સુકાય છે. એટલે મોઢું કેવું થઈ ગયું છે? કોરું થઈ ગયું છે. એટલે જ્યારે વ્યક્તિને જ્યારે એના જે બધા અંગો શિથિલ થઈ, જ્યારે ક્યારે થાય છે? જ્યારે એવી કઈક પરિસ્થિતિ છે અને જે એને માટે અસહ્ય છે, અને ત્યારે શું થાય છે? અંગો એના શિથિલ થયા છે, એનું મોઢું પણ કેવું છે? મોઢું પણ સુકાવા માંડ્યું છે. એટલે મુખંચ પરિશુષ્યતિ. એટલું જ નહીં,
વેપથુશ્ચ શરીરે મે, હવે શરીરમાં શું થાય છે? ધીમે ધીમે હવે કંપારી છૂટવા માંડી, કંપન થવા માંડ્યું શરીરમાં. અને રોમહર્ષશ્ચ જાયતે, તો વિચાર કરે છે અંદર મનમાં કે આ શું સ્થિતિ થશે, અને સ્થિતિ જે થવાની છે એના સંદર્ભમાં વિચાર કરી અને આ બધા મારા જે છે એ બધાનું મૃત્યુ થશે. અને મારા જે છે જે કૃપાને કારણે શું થાય છે? આ બધી જ સ્થિતિ એના માટે નિર્માણ થઈ. અને શું કહે છે? કંપન વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે, મારા જે શરીરના રૂવાડા જે છે બધા કેવા થયા છે? ઊભા થઈ ગયા છે. એટલે અરે રાટી થઈ ગઈ, ઓળખાય ને? અરે રાટી થઈ જાય એટલે અરે રે 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 રે. અને આગળ શું દર્શાવે છે? આગળના શ્લોકોમાં જોઈએ. ઓકે, 30મો શ્લોક ખંચનબેન, અને 31મો શ્લોક હાજી. ગાંડીવમ સ્રંસતે, ગાંડીવમ ગાંડીવમ સ્રંસતે હસ્તાત ત્વક્ચૈવ પરિદય્યતે ન ચ શક્નોમ્યવસ્થાતુમ ભ્રમતીવ ચ મે મનઃ. હાજી, આગળનો શ્લોક કુસુમબેન. નિમિત્તાની ચ પશ્યામિ વિપરીતાની કેશવ, વિપરીતાની કેશવ, વિપરીતાની કેશવ ન ચ શ્રેયનુપશ્યામિ હત્વા સ્વજનમાહવે. ઓકે, એટલે આમાં શું કે છે? ગાંડીવમ શ્રમસતે, પોતાની સ્થિતિ હવે દર્શાવે છે. આગળ પોતે આવે છે ત્યારે તો યુદ્ધમાં સજ્જ થઈને આવે છે, ધનુષ લઈ, બાણ લઈ, અને બધી રીતે પેલું બધું બખ્તર પહેર્યું હોય બધું જ પહેરી અને પોતે આવ્યો છે કે હવે હું બતાવી દઈશ. પણ હવે ધીરે ધીરે શું થાય છે? અંગો બધા ઢીલા થઈ ગયા, મોઢું સુકાવા માંડ્યું, શરીરમાં કંપારી અને બધા રૂવાડા ઊભા થઈ ગયા છે. આગળ શું કે છે? ગાંડીવમ શ્રમસતે, હવે પેલું જે ગાંડીવ છે, ધનુષ છે, એનો પણ હવે ભાર ઝીલાતો નથી. એટલે શું થયું કે હવે પેલા હાથમાં જોર રહ્યું નથી. અને એટલે ગાંડીવમ શ્રમસતે. કુસુમબેન માઇક બંધ કરજો. ગાંડીવમ શ્રમસતે એટલે ધનુષ જે છે હાથમાંથી સરી રહ્યું છે. હસ્તાત ત્વક્ચૈવ પરિદહ્યતે, એટલું જ નહીં, પેલી ત્વચા જે છે ચામડી એ બળવા માંડી છે. એટલે જ્યારે પણ સ્થિતિ કંઈક વિચિત્ર થઈ જાય, કંઈક સમાચાર એવા સાંભળીએ અને શું થાય? જે અર્જુનની સ્થિતિ છે એવી જ કંઈક સ્થિતિ આપણી થાય. એટલે ત્વક્ચૈવ પરી એટલે ત્વચા જે છે બધી ચામડી છે એ બળવા માંડી છે. ન ચ શક્નોમિ અવસ્થાતુમ, શું કે છે ભગવાનને? ન ચ શક્નોમિ અવસ્થાતુમ, હું હવે ઊભો રહેવાને પણ સમર્થ નથી. એટલે જ્યારે સામર્થ્ય હણાઈ જાય, હવે આ સામર્થ્ય હણાઈ ગયું છે. કઈ રીતે હણાઈ ગયું છે? સામે પેલો બળિયો જોઈ અને નથી હણાઈ ગયું. સામે પેલો બળવાન હોય અને પેલો એ થઈ જાય, ધ્રુજી જાય પેલો વ્યક્તિ કે હવે શું થશે. પણ એવું નથી અર્જુન માટે, કોઈ બળિયો એવો છે જ નહીં એના માટે. પણ મન જે છે, મન બળવાન છે, ખરું કે નહીં? બધાને માટે મન કેવું છે? બળવાન છે. અને એ બળવાન જે મન જે છે એની આ જે સમસ્યા છે એ જ વસ્તુ અહીંયા દર્શાવે છે. અને કે છે ન ચ શક્નોમિ અવસ્થાતુમ, હું હવે ઊભો રહેવાને પણ સમર્થ નથી. એટલે બધા અંગો ઢીલા થઈ ગયા છે, બધું સામર્થ્ય ચાલી ગયું છે, અને હવે જાણે કે રથમાં બેસી જવાની સ્થિતિમાં છે. અને ભ્રમતીવ ચ મે મનઃ, અને મારું મન જે છે ભમી રહ્યું છે. મન ભમી રહ્યું છે એટલે વિચારવાને સમર્થ નથી. શરીરથી કંઈ કરવાને સમર્થ નથી, અને મન પણ વિચારવાને કંઈ સમર્થ નથી. મન જે છે, હવે મન વિચારવાને સમર્થ નથી એટલે શું છે? જે પ્રકારે વિચારવાનું હોય એ પ્રકારના વિચારો આવતા નથી. પણ
કંઈક જુદા જ વિચારો આવે. જ્યારે આપણે કોઈક સ્થિતિ એવી હોય અને એનાથી ગભરાઈ ગયા હોય, આપણને કંઈક શું છે, કંઈક આપણને ભયાવહ દેખાતું હોય આપણી સામે, કે હવે આ બધું હવે ખલાસ. અને ત્યારે પેલો વ્યક્તિ છે, એનું મન જે છે એની વિચારમાં કયા વિચારો પ્રવેશ કરે છે એ અહીંયા દર્શાવે છે. એટલે આગળના શ્લોકમાં શું કહે છે? નિમિત્તાની ચ પશ્યામિ વિપરીતાની કેશવ. હે કેશવ, મને હવે અહીંયા બધા વિપરીત નિમિત્તો દેખાય છે. અને વિપરીત નિમિત્ત એટલે બધું વિપરીત જે છે, બધા શું કહેવાય કે જે આપણે કહીએ ને કે અશુભ લક્ષણો, અશુભ થવાનું હોય અને એવું દેખાય છે. એટલે આપણે કહે છે ને કે ચાલ જતા હોઈએ કોઈ કામ માટે અને પેલી બિલાડી આડી આવી શું કરવાનું? પાછા વળી જવાનું. ગાય સામે આવે તો કેવું છે? શુભ છે. પણ બિલાડી આવે તો શુભ નથી. એટલે એ શું છે? અશુભ સંકેતો જે છે એ પણ દેખાવા મળે. એટલે વ્યક્તિને જ્યારે પોતાનામાં કોઈ કોન્ફિડન્સ ના હોય, ના પોતાના શરીર ઉપર વિશ્વાસ હોય, ના મન ઉપર વિશ્વાસ હોય, અને ત્યારે શોધવા જાય. કોને શોધવા જાય? પેલા જ્યોતિષને શોધવા જાય. આ મારી દશા ક્યારે સરખી થવાની છે? અથવા તો પેલો કોઈ તાંત્રિક હોય એની પાસે જાય. જુઓ આ કોણે કંઈક કરી દીધું છે, જુઓ કોણે કર્યું છે, હવે શું કરું? એટલે કંઈક એને વિપરીત કંઈક દેખાવા માંડે. અને પછી એટલે કે છે નિમિત્તાની ચ પશ્યામિ વિપરીતાની કેશવ. ન ચ શ્રેયોનું પશ્યામિ હત્વા સ્વજનમ આહવે. અહીંયા કે છે ન ચ શ્રેયોનું પશ્યામિ, હું કઈ શ્રેયસ ન અનુપશ્યામિ. પશ્યામિ અનુપશ્યામિ. પશ્યામિ જે છે જોઉં છું, અને અનુપશ્યામિ એટલે આ બધું જે કંઈ થઈ રહ્યું છે અને જે કંઈ થવાનું છે, થઈ રહ્યું તો કંઈ નથી, પણ જે કંઈ થવાનું છે એની પાછળ હું કંઈક જોઉં છું. અને શું જોઉં છું? ન શ્રેય, કશું કંઈ શ્રેયસ્કર મને દેખાતું નથી. બધું કેવું દેખાય છે? બધું અંધારું દેખાય છે. અંધારું દેખાય છે એટલે શું છે? આ જો યુદ્ધ થશે અને પછી જે કઈ સ્થિતિ થશે એ કોઈ સારી સ્થિતિ હોય નહીં. બધું કેવું છે? અંધકારમય ભવિષ્ય હશે. એટલે હું જોઉં છું. ન ચ શ્રેય અનુપશ્યામિ. કઈ હિતકારી હોય એવું કઈ મને દેખાતું નથી. હત્વા સ્વજનમ આહવે. કેમ નથી દેખાતું? કારણ કે હણીને, હત્વા એટલે હણીને, જેને મારીને. કોને મારીને? સ્વજનમ. આ બધા સ્વજનો છે. આ હવે એટલે કે યુદ્ધમાં, બધા યુદ્ધ ક્ષેત્રમાં આવ્યા છે એટલે બધાને મરવાનું છે. એટલે આ બધા એ જુએ છે કે આ સામેના પક્ષમાં અને મારા પક્ષમાં જે બધા મારા સ્વજનો છે એમને મારી અને હું કયું સારું, મારું કયું હિત થવાનું છે. એટલે અર્જુનના મનમાં આપણે જોયું કે સ્વજનોને જોયા અને મનમાં કૃપાનો આવેશ આવ્યો. કૃપાનો આવેશ આવ્યો એટલે પોતે કૃપાથી ગ્રસ્ત થઈ ગયા. અને આ બધા મારા છે એ વિચારીને શું થાય છે? પોતાનું સામર્થ્ય જે છે હણાઈ ગયું છે. અને હણાઈ ગયું છે અને પોતાને કંઈ એમાં હિતકારી દેખાતું નથી. અને અહિતકારી જ બધું દેખાય છે. જે કંઈ દેખાય છે બધું કેવું છે? અમંગળ દેખાય છે. એટલે આપણે જોઈએ છે કે આપણી કોઈક વ્યક્તિ હોય, ઘરની વ્યક્તિ, અને બહાર ગઈ હોય અને કહ્યું હોય કે 7 વાગે આવી જઈશ, અને 7:30 થાય, કેમ આવ્યા નહીં? 8 થયા, કેમ આવ્યા નહીં? ફોન કરે. હવે તો ઘણી બધી એ છે એટલે તરત જ ફોન કરે, પણ ના આવે. 9 વાગ્યા, 10 વાગ્યા, પછી શું વિચાર આવે? વિચાર કયા આવે છે? ખોટા, ખરાબ. શું થયું હશે? કંઈક થઈ ગયું હશે? એટલે ખોટા વિચાર આવે. અને પછીની જે સ્થિતિ છે એમાં કોણ છે? હું કેવો છું?
હું બિચારો છું. મારા માટે હિતકારી હોય એવું મને કઈ દેખાતું નથી. અને એ જ સ્થિતિ અહીંયા છે, એટલે કે છે નચ શ્રેય અનુપશ્યામી, મને કઈ હિતકર હોય એવું કાંઈ દેખાતું નથી. આ બધાને મારી અને મારું હિત શું થવાનું હતું? એટલે ભગવાનને હવે કહેવા માંગે છે. ભગવાનને શું કહેવા માંગે છે? કે આ બધાને મારી અને મને કઈ હિત દેખાતું નથી. ઓકે, આગળના શ્લોકમાં શું કે છે બેલાબેન? જી સર. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ કિમ નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગૈર્જીવિતેન વા. કિમ ભોગૈર્જીવિતેન વા. ઓકે, કિમ નથી, કિમ. કિમની કિમ ભોગૈર્જીવિતેન વા. હવે અર્જુનના વિચારની દિશા આપણે ધીરે ધીરે આપણે જોવાનું છે કે અર્જુનના વિચારો કઈ રીતે બધા ડેવલપ થાય છે, કઈ રીતે બદલાય છે. એ શું કહે છે ભગવાનને? નકાંક્ષે વિજયમ, ભગવાન આ બધા સ્વજનોને હું મારીશ અને મને કઈ મારું હિત હોય એવું દેખાતું નથી. અને આ લોકોને મારીને મને પ્રાપ્ત શું થવાનું છે? આ લોકોને મારી નાખું, બધાને યુદ્ધ કરવા તો આવે છું અને બધાને મારીને જે પ્રાપ્ત થશે શું થશે? તો કે રાજ્ય, અને રાજ્યની સાથે ભોગ હોય, સગવડો હોય. એટલે કે છે મારે આ બધું રાજ્ય નથી જોઈતું અને આ સુખી નથી જોઈતું, બધી સગવડો છે એ પણ જોઈતું નથી. એટલે શું કે છે? નકાંક્ષે વિજયમ. હવે જે રાજ્ય જોઈતું નથી, કેમ? વિજય મળે તો રાજ્ય મળે, વિજય ના મળે તો રાજ્ય મળવાનું નથી. ક્યાં જવાનું પાછું? વનમાં. એ છે ને વિકલ્પ બીજો કયો છે? એટલે પણ કે છે કે મારે આ રાજ્ય જોઈતું નથી. નચ રાજ્યમ ન વિજયમ, એટલે વિજય પ્રાપ્ત થાય તો રાજ્ય મળે, પણ મારે વિજયની હું આકાંક્ષા રાખતો નથી. એટલું નકાંક્ષે વિજયમ કૃષ્ણ નચ રાજ્યમ સુખાની ચ. અને વિજય મળતા રાજ્ય પણ પ્રાપ્ત થાય અને સુખ પણ પ્રાપ્ત થાય. તો રાજ્ય નથી જોઈતું અને સુખ પણ મારે જોઈતું નથી. અને આગળ પછી ડાપણની વાતો ચાલુ કરે છે. પહેલા પોતાની સ્થિતિ અને પછી મન જે છે ભમી ગયું હતું. હવે ભમી ગયેલું મન ધીરે ધીરે શું છે? હવે પોતે વિચારે છે કે આનાથી મારું હિત શું થવાનું છે? મને કોઈ હિત દેખાતું નથી. અને હિત નથી દેખાતું, કેમ હિત નથી દેખાતું? કે આ બધાને મારી નાખીશ, આ બધાને મારીને મને પ્રાપ્ત શું થવાનું છે? આ બધા વિચારોની દિશા છે. શું પ્રાપ્ત થવાનું છે? તો કે વિજય પ્રાપ્ત થશે, તો મને રાજ્ય અને ભોગ પ્રાપ્ત થશે. પણ મને રાજ્ય ભોગમાં રસ છે ખરો? તો કે ના, આ બધાને મારી અને પ્રાપ્ત થતું રાજ્ય જે છે એમાં મને કોઈ રસ નથી. એટલે ભગવાનને કહે છે, શું કહે છે? નકાંક્ષે વિજયમ, મારે રાજ્ય જોઈતું નથી, નથી ભોગ જોઈતા, નથી સુખ જોઈતા, મારે કાંઈ જોઈતું નથી. કિમનો રાજ્યન ગોવિંદ કિમ ભોગર્જીવિતેના. એટલે ભગવાનને કહે છે, ભગવાન કિમનો રાજ્યન, રાજ્ય ધારો કે મળી જશે તો શું? બધા ભોગ મળી જશે, બધા સુખ તો શું? એનાથી મારું કયું કામ સિદ્ધ થશે? કહેવાનો અર્થ શું છે? કિમનો રાજ્યન ગોવિંદ, હે ગોવિંદ, કિમ ભોગૈ જીવિતેન વા. ભોગ મળશે, પણ ભોગ મળશે, રાજ્ય મળશે, પણ જીવીને શું કરીશું? જીવીને આ બધા ભોગ જે છે કેવા હશે? બધા જ્યારે ભોગ ભોગવીશ ત્યારે કોણ દેખાશે? સ્વજનો દેખાશે, કારણ કે એમને મારીને પ્રાપ્ત થયેલું છે. એટલે એમના લોહીથી ખરડાયેલા જે કઈ વસ્તુ છે એ મને દેખાવાનું છે. એટલે આગળ એ વસ્તુ દર્શાવે છે. કિન્નો રાજ્યન ગોવિંદ કિમ ભોગૈ જીવિતેન વા. મને આ રાજ્ય જોઈતું નથી, મને ભોગ જોઈતા નથી, મને કોઈ સુખ જોઈતું નથી. હવે આમાં જ્યારે પેલો વ્યક્તિ
ધર્મ યુદ્ધ કરતો હોય તો ધર્મ યુદ્ધ કરતા કરતા એનું જો મૃત્યુ થાય તેને સ્વર્ગ લોકની પ્રાપ્તિ થાય એવું ધર્મશાસ્ત્ર કહે છે. વ્યક્તિ દેશને માટે શહીદ થાય તો એને શું છે? સ્વર્ગ લોકની પ્રાપ્તિ થાય. જેવી રીતે આપણે કઠોપનિષદમાં બધાને ખબર છે કે કઠોપનિષદમાં નચિકેતા અગ્નિ એટલે યજ્ઞનું નામ છે અને એ યજ્ઞ જે છે કરે છે તો તેનાથી પણ શું છે? સ્વર્ગ પ્રાપ્તિ થાય. એટલે સ્વર્ગ પ્રાપ્તિના ઘણા બધા ઉપાયો દર્શાવેલા છે અને એમાંથી એક શું છે કે જ્યારે પેલો વ્યક્તિ રાષ્ટ્રને માટે શહીદ થઈ જતો હોય તેને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. એટલે અર્જુનના મનમાં આ વિચાર પણ આવ્યો. એટલે કે છે કે ધારો કે આની અંદર મારો ભોગ લેવાઈ જાય અને મને સુખ પ્રાપ્ત થાય. કયું? તો કે સ્વર્ગાદિનું. પણ સ્વર્ગાદિનું સુખ પણ મારે જોઈતું નથી. મારે સ્વર્ગનું સુખ નથી જોઈતું અને આ જે રાજ્ય અને ભોગ મળશે એ પણ સુખ જોઈતું નથી. કારણ કે એ જે કંઈ મળશે એ બધું કેવું છે? આ લોકોને માર્યા પછી જ હશે. આ લોકોને મારીને જ પ્રાપ્ત થવાનું છે. અને એવું કે છે એટલે કે છે કિમનો રાજ્યેન ગોવિંદ કિમ ભોગૈહિ જીવિતેન વા. અને જીવિત રહીને કે અહીંયા જીવિત રહીશ આ લોકમાં આ ધરતી પર હસ્તિનાપુરનું રાજ્ય મળશે પણ લાંબુ જીવન જીવીને પણ શું પ્રાપ્ત થવાનું છે? મારા માટે તો કેવું છે? એ સ્થિતિ મારા માટે મને હિતકારી દેખાતી નથી, મને સુખકારી દેખાતી નથી. એટલે પહેલા હિતનો વિચાર કરે છે અને હવે સુખનો વિચાર કરે છે. મને હિતકારી નથી દેખાતું આ બધાને મારવું અને યુદ્ધ કરવું, એ હિતકારી નથી દેખાતું અને હવે સુખકારી પણ દેખાતું નથી. ઓકે, હવે આગળના શ્લોક જે છે એમાં શું કે છે? કોણ છે? હા, કોણ બોલશે? હા, પ્રજ્ઞાબેન. 33. બોલો. ઓકે, હાજી 33. હાજી, હા પ્રજ્ઞાબેન 33. હાજી હા येषामर्थे काङ्क्षितं नः राज्यं भोगा सुखानि च त इमेव स्थिता युद्धे प्राणान् त्यक्त्वा धनानि च. ઓકે શીતલબેન 34મો શ્લોક. आचार्य पितर પુત્રાહ तथैव च पितामहाः मातुला स्वसुरा पुत्राः श्याला संबंधिनस्तथा. ઓકે, શું કે છે એમાં? યેષામ અર્થે કાંક્ષિતં નઃ. આગળ શું કહ્યું છે? મને રાજ્ય મળશે, મને સુખ મળશે પણ મને કઈ દેખાતું, એમાં મને સુખ નથી દેખાતું, મને કઈ હિત દેખાતું. હવે આગળ શું કે છે કે સુખ જે છે એ મારે કોને માટે જોઈએ છે? એવું છે કે આ બધાને બધું મને મળી જાય અને હું ભોગવું અને સુખી થઉં? એવું તો નથી. દુર્યોધન હોય તો દુર્યોધનનો વિચાર એવો છે કે આ બધા જે છે કોને માટે છે? આ બધા મારા માટે આવેલા છે. બધાએ પોતાના પ્રાણ ત્યાગી દીધેલા છે. કોને માટે? મારા પ્રિય, મારા હિતને માટે, મારા સુખને માટે બધા પ્રાણ છોડીને આવ્યા છે. એટલે બધા કોને માટે છે? મારા માટે છે. એટલે બીજા બધા સાધન છે. એ દુર્યોધનની વિચારસરણી છે. પણ અર્જુનની વિચારસરણી શું છે? અર્જુન કે છે મને કઈ સુખ નથી દેખાતું. હવે સુખ ક્યાં છે? તો કે યેષામ અર્થે કાંક્ષિતં નઃ રાજ્યમ ભોગા સુખાની ચ. જેમને માટે હું ઈચ્છા રાખું છું. કાંક્ષિતમ એટલે હું ઈચ્છું છું. અને એ શું છે? યેષામ અર્થે કાંક્ષિતં નઃ. નઃ એટલે અમે એટલે પાંડવો, જે ધર્મ જે એના માટે.
રાજ્યમ ભોગા સુખાની ચ. જે રાજ્ય, ભોગ અને સુખ, એટલે આપણે જોઈ શકીએ કે અર્જુનના મનમાં એક વસ્તુ તો સ્પષ્ટ થઈ ગઈ છે કે રાજ્ય એની સાથે આવશે વિજય, વિજયની સાથે રાજ્ય, રાજ્યની સાથે ભોગ અને ભોગની સાથે સુખ. બરાબર. આ જે લિંક જે છે એ એને પોતે એક વિચારેલી છે. વિજય મળશે તો રાજ્ય મળશે, રાજ્ય મળશે તો ભોગ મળશે, ભોગ મળશે તો સુખ મળશે. અને આ જે સુખ જે છે હું જેમને માટે હું ઈચ્છું છું એ બધા જ અહીંયા ઉભેલા છે. એટલે જે રાજ્ય અને એના દ્વારા પ્રાપ્ત થતું સુખ છે એ મારા માટે હું ઈચ્છું છું એવું નથી કહેતા. અહીંયા અર્જુન શું કહે છે? જેમને માટે હું ઈચ્છું છું. રાજ્યમ ભોગા સુખાની ચ તે ઈમે અવસ્થિતાહા, તે અવસ્થિતાહા, તે બધા જ અહીંયા ઉભા રહેલા છે. તે બધા જ પોતપોતાની જગ્યાએ પોતાનું સ્થાન લઈ લીધેલું છે યુદ્ધમાં. એટલે તે ઈમે, ઈમે એટલે આ બધા જ. આ બધા કોણ છે? બધા સ્વજનો. અને સ્વજનો બધા જ અહીંયા ઉભા રહેલા છે. તે ઈમે અવસ્થિતાહા યુદ્ધે પ્રાણાન ત્યક્ત્વા ધનાની ચ. અને એમણે ત્યાગી દીધેલું. શું છે? આ યુદ્ધમાં આવ્યા એટલે નિશ્ચિત છે કે પ્રાણ જવાનો છે. એટલે આપણે જોઈએ કે આપણા સૈનિકો હોય અને આતંકવાદીઓની સામે લડવા જાય તો ત્યાં શું હોય? પ્રાણ ત્યાગી દીધેલો જ હોય. પોતે કેવું છે? ક્યાં તો જીવ્યા અથવા તો શહીદ થઈ ગયા. એટલે એવી જ અહીંયા છે સ્થિતિ. એટલે બધા જે છે બધા કેવા છે? પ્રાણ ત્યાગીને અહીંયા આવીને ઉભેલા છે. એટલું જ નહીં, પોતે તો પોતાનો ત્યાગ કરી દીધો, પણ એમની સાથે બીજું શું છે? એમની સાથે એકલા જ નથી આવ્યા, એમની સાથે ઘરમાં બધા છે કે નહીં? ઘરમાં બધા બીજા મેમ્બર છે. એટલું જ નહીં, ધન કે જે કઈ સંપત્તિ છે એ સંપત્તિને બધું છે. તો એને પકડી રાખ્યું? એને નથી પકડી રાખ્યું. એટલે યુદ્ધ કરવા ગયો હોય અને મારો પુત્ર, એ જો વિચાર આવે શું થાય? અર્જુન જેવી સ્થિતિ. ખરું કે નહીં? યુદ્ધ કરવા ગયો અને ત્યાં વિચાર આવે મારો પુત્ર શું કરતો હશે? એટલે સામે પેલો યુદ્ધ કરવા માટે પેલો ઉભો છે દુશ્મન, અને દુશ્મન જે છે પેલો ઉભો છે એ તો વાર કરવા માટે ઉભો છે. અને ત્યાં વિચાર આવે મારો પુત્ર શું કરતો હશે? હવે વિચાર આવે, પુત્રનો વિચાર આવે, એ વિચારને એ ટકાવી રાખે ખરો? ધારો કે આવે, જે પરિસ્થિતિ એક ઊભી થઈ અને એમાં ઘણા બધા વિચારો જે આવતા હોય તો વ્યક્તિ શું કરતી હોય? એને બાજુ પર મૂકી દેતો હોય. એટલે પેલો યુદ્ધ કરવા ગયો અને મારો દીકરો, તો મારો દીકરો હોય તો પોતાનું સામર્થ્ય અણી લે. અહીંયા તો અર્જુન માટે શું છે? સામે એ જ છે, બધા સામે એને જ જુએ છે, એટલે એનું સામર્થ્ય હણાઈ ગયું છે. અને એટલે અહીંયા જોઈએ કે બધા જે છે આ બધા મારા, અને યુદ્ધ કરવા આવ્યા છે તો પેલા મારા જુએ છે. એ મારાનો વિચાર જે છે એ અર્જુને બાજુ પર રાખવાનો. મારાનો વિચાર આવ્યો એ બાજુ પર રાખવાનો, પણ એ બાજુ પર રાખી શક્યા નહીં. અને પરિણામે કૃપાથી ગ્રસ્ત થઈ ગયા. કૃપાથી ગ્રસ્ત થઈ ગયા. હવે ગઈ વખતે જોયું તો આપણે કે કૃપા કે દયા આપણે કહીએ તો દયાથી ગ્રસ્ત થવું એટલે શું છે? એના સકંજામાં આવી જવું. વ્યક્તિ એના સકંજામાં આવી જાય. તો દયાથી ગ્રસ્ત થઈ ગયો એટલે દયા એની ઉપર સવાર થઈ ગઈ. તો એ સ્થિતિ સારી છે કે ખરાબ છે? એ સ્થિતિ કેવી છે? પરિસ્થિતિના આધારે છે. કઈ પરિસ્થિતિના આધારે? પરિસ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે. બીજો કઈ જવાબ? સારી ન જ કહેવાય ને. એ પરિસ્થિતિ સારી ના કહેવાય, કેમ? કેમ કે કોઈને દયા ના અંદર આવવું એ
એટલે એ આપણે ગયા વખત કર્તવ્યથી ચ્યુત થઈ ગયો છે. હા શું એમાં એ પોતાના કર્તવ્યથી ચ્યુત થઈ ગયો છે. એટલે આપણે જોવાનું કે કૃપા જે દયા જે છે એ દયાના સકંજામાં આવી ગયો પોતે. હવે દયા એ સદગુણ છે. સદગુણ હોવા છતાં પણ જ્યારે વ્યક્તિ એનાથી ગ્રસ્ત થઈ જાય પરિણામે પોતાનું કર્તવ્ય ચૂકી જાય છે. એનાથી ગ્રસ્ત થઈ ગયા એટલે કહેવાતો સદગુણ છે એ પણ કઈ રીતે થઈ ગયો? દુર્ગુણ થઈ ગયો. અને કહેવાતો દુર્ગુણ પણ સદગુણ થઈ શકે. કહેવાતો દુર્ગુણ હોય એ પણ સદગુણ બની શકે. ભગવાન રામ અને રાવણનું યુદ્ધ થતું હતું અને કદાચ મેં કહી હશે આ વાત. યુદ્ધ થતું રાવણ કોઈ રીતે મરાતો નહોતો અને ત્યારે અગસ્ત્ય મુનિ આવે છે ભગવાન પાસે અને કહે છે ભગવાન જ્યાં સુધી તમે ક્રોધિત નહીં થાઓ ત્યાં સુધી રાવણ મરાવાનો નથી. એટલે ક્રોધિત થઈને તમે યુદ્ધ કરો તો જ રાવણ મરાશે. અને ભગવાને શું કર્યું? ક્રોધથી ગ્રસ્ત થઈ ગયા એવું કહેવાય. ક્રોધને ધારણ કર્યો એમણે. ક્રોધને ધારણ કર્યો. હવે ગ્રસ્ત થવું અને ધારણ કરવું બે વસ્તુ એ જે મનની સ્થિતિ છે જુદી છે કે નહીં? ધારણ કર્યું અને ગ્રસ્ત થઈ ગયા. ગ્રસ્ત થઈ ગયા ત્યારે પેલો ક્રોધના આવેશને ગ્રસ્ત એટલે શું છે? ક્રોધે બધી જવાબદારી લઈ લીધી. શું કરવું હવે એ ક્રોધ જે છે એ નક્કી કરે. પણ જ્યારે વ્યક્તિએ ક્રોધને ધારણ કર્યો હોય ત્યારે સભાનતા છે કે નહીં? સભાનતા છે. પણ ક્રોધ જો સવાર થઈ ગયો એનાથી ગ્રસ્ત થઈ ગયો ત્યારે સભાનતા રહેતી નથી. અને ત્યારે શું થાય? ક્રોધ સભાનતા ગુમાવે. ક્રોધને કારણે વ્યક્તિ સભાનતા એની જતી રહે. શું થાય? મોઢામાંથી શબ્દો કયા બોલાય છે એને ખબર રહે નહીં. હાથ અને પગની કઈ ચેષ્ટાઓ થાય છે એને ખબર રહે નહીં. એટલે ગ્રસ્ત થયો છે ક્રોધિત વ્યક્તિ. ક્રોધને ગ્રસ્ત થયો એના લક્ષણ છે. પણ ક્રોધને ધારણ કર્યું હોય તો એક ચોક્કસ ઉદ્દેશને માટે ધારણ કર્યું અને ઉદ્દેશ પૂરો થઈ ગયો અને પોતે ક્રોધને પણ છોડી દીધું. એટલે કહેવાતો દુર્ગુણ એ મારું કાર્ય સિદ્ધ કરી શકે. કહેવાતો સદગુણ એ મને કર્તવ્યથી ચ્યુત કરી શકે. એટલે કોઈ પણ વસ્તુ હોય સદગુણ હોય કે દુર્ગુણ હોય કહેવાતા એને શું કેવું? એને શું કરવાનું છે? આપણે ધારણ કરવાનું છે. એનાથી ગ્રસ્ત થવાનું નથી. એટલે એ જ રીતે અહીંયા અર્જુન જે છે એ કૃપાથી ગ્રસ્ત થઈ ગયા અને કૃપાથી ગ્રસ્ત થવાને કારણે પોતાનું જે કર્તવ્ય છે એ કર્તવ્ય હવે અમને દેખાતું નથી. પણ કર્તવ્યના માટેની સ્પષ્ટતા રહી નથી. પણ કંઈક જુદું જ વિચારે છે. અને જે કર્તવ્ય નથી પોતાનું, જે અધર્મ છે અને અધર્મ હોવા છતાં પણ એ જ દિશામાં વિચારે છે. એટલે જે ક્ષત્રિયનો ધર્મ છે એ ક્ષત્રિયના ધર્મને આધારે વિચારતા નથી. પણ કઈ રીતે વિચારે છે? એક પેલો કાયર પુરુષ હોય એ રીતે વિચારે છે. અને ત્યાં ઘણા બધા રીઝન આપે છે. એટલે જ્યારે પણ વિચાર અસ્થાને જ્યારે આવે કોઈક એવો વિચાર ત્યારે બાજુ પર મૂકતા એને આવડવો જોઈએ. એટલે બોક્સર હોય, પૂજ્ય સ્વામીજીએ કહેલું કે બોક્સર હોય અને બોક્સિંગ કરવા ગયો અને પેલાને બંને જણ બોક્સિંગ કરે છે અને સામેવાળો જે છે ને લોહી નીકળ્યું, માર્યું અને લોહી નીકળ્યું. લોહી નીકળેલું છે એવું જોઈ અને પોતે ઢીલો થઈ ગયો. એને વિચાર આવે કે હવે આની પર દયા કરું, જો હું વધારે મારીશ તો વધારે તકલીફ થશે. જો એવો વિચાર આવે અને એ વિચારને આધારે એ પોતે એ પ્રમાણે આચરે તો થાય શું? એને પોતાને લોહી નીકળે. પેલા સામેવાળે શું કરવાનું છે? એને છોડવાનો નથી. એટલે પેલો બોક્સર વિચારે શું? આ જ વધારે સારી તક છે. પેલો ઢીલો થયો છે અત્યારે ને એને ઠોકવાનો. શું છે? એ જે વિચારો જે છે, કયો પ્રસંગ છે
એ પ્રસંગને આધારે ત્યાં વિચારને પોષવાનો છે. જે વિચાર આવે તે અસંગત વિચાર આવે તો અસંગત વિચારને ત્યાંથી દૂર કરવાનો. જો એ વિચારને દૂર ના કરી શકે તો પરિસ્થિતિ આખી જુદી થઈ જાય. અને એટલા માટે અર્જુનને માટે શું છે, આ પરિસ્થિતિ હવે બદલાઈ ગઈ છે અને પોતે વિચાર જે છે ઊંધી દિશામાં ચાલ્યો અને પછી હવે બુદ્ધિ પણ જે છે તો બુદ્ધિ પણ એને સહાય કરે છે. એટલે જોવા જેવું છે કે મન જે છે એ કોઈક ને કોઈક રાગ અને દ્વેષને આધારે જ એ પોતે પ્રવૃત્ત થાય છે. હવે બુદ્ધિ જે છે એ મનને સહાયક બને છે કે મન બુદ્ધિને? એટલે મન જે છે એ બુદ્ધિને પ્રેરિત કરે છે કે બુદ્ધિ મનને પ્રેરિત કરે છે? હોવું શું જોઈએ? બુદ્ધિ મનને પ્રેરિત કરે. બુદ્ધિ મનને પ્રેરિત કરે. એટલે મન જે દિશામાં જે પ્રકારના વિચારો કરતા હોય એ પ્રમાણે પેલી બુદ્ધિ દોરવાઈ ના જાય. પણ મનમાં જે કઈ વિચારો ઉઠતા હોય તેને બુદ્ધિને કન્સલ્ટ કરવી જોઈએ. અને બુદ્ધિને કન્સલ્ટ કર્યા પછી જે અયોગ્ય વિચાર છે એને શું કરવાનો હોય? અને જે યોગ્ય વિચાર હોય એ પ્રમાણે જ એ લાઈનમાં જ વિચારવાનું હોય. પણ હવે અર્જુન જે છે એ વિચારની જે દિશા જે છે એમની બદલાઈ ગઈ છે. અને બદલાઈ ગઈ છે એટલે હવે વિચારો જે કૃપાના આવેશને કારણે એક તો પોતાનું સામર્થ્ય જતું રહ્યું છે અને હવે દેખાય છે કે આ બધા સ્વજનો જે છે એની હત્યા કરીને મને કોઈ જગ્યાએ મને દેખાતું સુખ દેખાતું નથી. અને મારે જોઈએ છે તેના માટે મારે શું જોઈએ છે જીવનમાં? તો કે આ બધાનું સુખ જોઈએ છે. તો બધાનું સુખ તો બધા તો અહીંયા ઉભા રહેલા છે અને એ બધા તો હોમાઈ જશે. તો શેને માટે રાજ્ય અને સુખ? જેને માટે હું ઈચ્છા રાખું છું રાજ્ય ભોગ અને સુખની, તે બધા તો કેવા છે? આ બધા અહીંયા ઉભેલા છે. અને એટલે ભગવાનને કહે છે, ભગવાન મારે રાજ્ય જોઈતું નથી. મારે શું જોઈએ છે? નથી ભોગ જોઈતા, નથી સુખ. મારે આ બધા ભોગને આધારે સુખ જે છે એ નથી, એ જોઈતા નથી. એટલે આ લોક હોય કે પરલોક ના હોય, મારે કાંઈ જોઈતું નથી. કોઈ ભોગ મારે ભોગવવા નથી. અને આ જ વસ્તુ તત્વબોધમાં શું દર્શાવે છે? વિરાગ કહ. તો ત્યાં શું દર્શાવેલું છે? કોને યાદ છે? વૈરાગ્યની વ્યાખ્યા કરી છે. વિરાગ કોને કહેવાય? ઇહ સ્વર્ગ ભોગેશુ ઈચ્છા રાહિત્યમ. આલોક અને પરલોકના જે ભોગ છે અને ભોગ થકી પ્રાપ્ત થતા સુખ, એમાં જેને શું છે? ઈચ્છા નથી. ઈચ્છા રાહિત્યમ, ઈચ્છાનો અભાવ. કેમ ઈચ્છાનો અભાવ છે? કારણ કે મને સુખ મળવાનું નથી. આ લોકમાં જે ભોગ છે એ પણ મને સુખ નહીં આપે અને પરલોકના ભોગ છે એ પણ સુખ આપે નહીં. ઇન્ટરેસ્ટ શેમાં છે? ભોગમાં છે કે સુખમાં છે? સુખમાં છે. સુખમાં છે. એટલે જે અર્જુન જે વિચારતો તો ભોગ થકી સુખ, હવે શું થયું? ભોગ વગર પણ સુખ જોઈએ છે. બરાબર? સગવડો અને સુખ, સામાન્ય રીતે શું વિચારે લોકો? સગવડ હોય અને સુખ સાથે જાય. પણ સગવડો અને સુખ હંમેશા સાથે હોય. સુખ મારે જોઈએ છે, સગવડો હોય. એ જ રીતે અર્જુન પણ શું છે? હવે એ દિશામાં પોતે વિચાર કરતા થાય છે. અને એટલે શું કે છે? યેષામર્થે કાંક્ષિતન્યઃ રાજ્યં ભોગા સુખાનિ ચ તે ઇમે અવસ્થિતાઃ યુદ્ધે પ્રાણાન ત્યક્ત્વા ધનાન ચ. બધું એમણે પોતાનું હોમી દીધેલું છે. અને કોણ કોણ છે? તો આગળ લિસ્ટ આપે છે ભરી. આચાર્યાઃ માતુલાઃ આચાર્ય પિતરઃ પુત્રાઃ તથા એવ ચ પિતામહાઃ માતુલા શ્વશુરઃ પૌત્રા. આ બધા શબ્દો આવી ગયા છે. બધા કોણ છે? સંબંધીનઃ. બધા સંબંધીઓ, બધા મારા છે. ખરું ને? આ બધા સંબંધીઓ છે. અને એતાન હંતુમ ઈચ્છામિ.
આ બધાને હું મારવા માંગતો, મારે આ બધાને મારવા, એટલે પોતાના સંદર્ભમાં જે અર્જુન જે વિચાર કરી રહ્યા છે કે છે મારે કોઈ ભોગ જોઈતા નથી, પણ મારે શું જોઈએ છે? મને સુખ દેખાતું નથી કસાયમાં, એટલે મને કોઈ રાજ્ય કે કસામાં સુખ દેખાતું નથી, નહીં આ લોકના કે નહીં પરલોકના ભોગમાં કોઈ સુખ મને દેખાતું નથી, પણ સુખી નથી થવું એવું કહેતા, એટલે ભોગ નથી જોઈતા પણ મને શાંતિ જોઈએ છે, મને સુખ જોઈએ છે. અને એ સુખ કેવી રીતે પ્રાપ્ત થાય, કઈ રીતે પ્રાપ્ત થવાનું છે, કઈ રીતે સંભવિત છે, એટલે મૂળભૂત સમસ્યા કઈ છે એના તરફ હવે ધીમે રહીને એ પ્રવૃત્ત થાય છે. ઓકે, વિશેષ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ પ્રણામ. ઓમ. હરિ ઓમ. સ્વામીજી,